જીવન સંધ્યા થઈ કે માણસ પાછો વળે. આપણી જીવનની કેવી સરસ વ્યવસ્થા છે. 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 વર્ષ ગ્રસ્તાશ્રમ અને 50 વર્ષે પાછા વળવાની શરૂઆત. અને પાછા વળવા માટે 10 વર્ષ આપ્યા છે. ષષ્ઠી પૂર્તિ થયા પછી માણસ કમ્પ્લીટ પાછો વળી ગયેલો હોવો જોઈએ, અને નહીં તો એને જીવતા આવડ્યું નથી. અને બહુ સરસ વ્યવસ્થા છે. 50 વર્ષની ઉંમર થાય, વાનપ્રસ્થ માણસ થયો કે એનો દીકરો 25 વર્ષનો થઈ જાય, એટલે ધીરે ધીરે હેન્ડઓવર કરવા લાગો. 10 વર્ષ તમને મળ્યા છે, એને 35 થાય ને તમને 60 થાય, વાત પૂરી થઈ. ત્યાર પછી ષષ્ઠી પૂર્તિમાં એક સરસ યજ્ઞ કરવાનો, એક જમણવાર ગોઠવવાનો, સગા સંબંધીઓ, મિત્ર પરિવાર, વેપારીઓ બધા આવે અને બધાની સામે ઊભા રહીને હાથ જોડીને કહેવાનું કે હવે હું છું પણ નથી એમ સમજો. તમે મારા સંતાનો છો, પૂછવા આવશો, સલાહ આપીશ.